ઈશ્વરના સેવકોએ આપેલી સલાહની સાચી પારખ કરીને આપણા જીવનના નિર્ણયો લેવા માટે આપણે ઈશ્વરના વચનોનો બારીકાઈથી અભ્યાસ કરવો જોઈએ. શું આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ દરરોજ કરીએ છીએ? आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, આ કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના વચનોનો ક્રમિક અભ્યાસ કરી રહ્યા છીએ. બાઇબલમાં ઇતિહાસની ઘટનાઓ ઈશ્વરની પ્રેરણાથી લખવામાં આવી છે. આ રીતે ઈશ્વર આપણને આ ઘટનાઓ દ્વારા તેમના માર્ગોને સમજવા માટે પ્રકટીકરણ આપે છે. આપણે ઈશ્વરના નિયમો કે વિધિઓ જાણતા ન હોવાને કારણે ઘણી વાર મુશ્કેલીમાં પડીએ છીએ અને ઈશ્વરના આશીર્વાદનો આનંદ માણી શકતા નથી. આજે આપણે પહેલા રાજાના પુસ્તકમાંથી 22મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. આ અધ્યાયમાં આહાબ રાજા ઈશ્વરના સાચા પ્રબોધક મિખાયાનું વૃત્તાંત જોવા મળે છે. યહોશાફાટ રાજા ઈશ્વરની ઈચ્છા જાણવા માગે છે અને આહાબના 400 જેટલા જુઠ્ઠા પ્રબોધકો સાચી સલાહ આપતા નથી. વાલા દર્શક મિત્રો, ફક્ત ઈશ્વરનો સાચો પ્રબોધક મિખાયા જ સાચી સલાહ આપે છે. તો ચાલો દર્શકો, આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્ર, આજે આપણે હવે છેલ્લા અધ્યાયનો અભ્યાસ કરીએ. રાજાઓનું પ્રથમ પુસ્તક 22મો અધ્યાય. હવે તમે જોશો તો રાજાઓના પ્રથમ પુસ્તકના આ છેલ્લા એટલે કે 22મા અધ્યાયમાં આપણને આહાબ રાજા અને મિખાયા પ્રબોધક વિશે જોવા મળે છે. અહીંયા 22મા અધ્યાયમાં આહાબ રાજા ઉપર ઈશ્વરે પોતાનો જે ન્યાય ચુકાદો ઘોષિત કર્યો હતો અગાઉ, એ આપણને અહીં પૂરો થતા જોવા મળે છે. ઉત્તરના રાજ્યમાં આપણે આહાબ રાજાની કારકિર્દી જોઈ રહ્યા છીએ. એ દરમિયાન હવે દક્ષિણના રાજ્યમાં રાજગાદી ઉપર યહોશાફાટ નામનો રાજા આવ્યો છે. આ યહોશાફાટ એક સારો રાજા છે, પરંતુ એ હવે આહાબ રાજા સાથે સંધિ કરે છે. રાજાઓનું પ્રથમ પુસ્તક 22મો અધ્યાય, પ્રથમ 2 કલમો. અરામ અને ઇઝરાયેલની વચ્ચે યુદ્ધ વગરના 3 વર્ષ વીતી ગયા. ત્રીજે વર્ષે એમ થયું કે યહૂદાનો રાજા યહોશાફાટ ઇઝરાયેલના રાજાની પાસે આવ્યો. ઇઝરાયેલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું કે શું તમે જાણો છો કે રામોથ ગિલિયાદ આપણું છે ને આપણે છાનામાના બેસી રહ્યા છીએ ને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી? યહોશાફાટ જેવા સારા રાજાને કઈ બાબતે આહાબ જેવા દુષ્ટ રાજા સાથે સંધિ કરવા માટે પ્રેર્યો હશે? શા માટે એ પોતાના સ્વાભાવિક દુશ્મન સાથે હાથ મેળવવા તૈયાર થયો હશે? આ પ્રકારની સંધિ સ્વાભાવિક રીતે જ નુકસાનકારક છે. આ તબક્કે જો કે આ ઘટના આપણને વિચિત્ર લાગે છે, પરંતુ પાછળથી આપણને જોવા મળશે કે યહોશાફાટનો દીકરો યહોરામ આહાબ અને ઇઝબેલની દીકરી અથાલિયા સાથે પરણ્યો હતો. ઈશ્વરના દીકરા માણસોની દીકરીઓને પરણ્યા એ વિધાન પ્રમાણેનો આ કિસ્સો હતો. એનો અર્થ એ થાય મિત્ર કે ઈશ્વર પરાયણ પરિવારનો દીકરો દુષ્ટ પરિવારની દીકરી સાથે પરણ્યો અને દુષ્ટતાનો પ્રભાવ આખરે પ્રસરી ગયો. મારા મિત્ર, જ્યારે વિશ્વાસી વ્યક્તિ અવિશ્વાસી વ્યક્તિ સાથે લગ્ન કરે છે ત્યારે ચોક્કસ રીતે વિશ્વાસી વ્યક્તિના જીવનમાં મુશ્કેલી આવે જ છે. હવે 3જી અને 4થી કલમ જુઓ.
ઇઝરાયલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું કે શું તમે જાણો છો કે રામોથ ગિલિયાદ આપણું છે ને આપણે છાનામાના બેસી રહ્યા છીએ ને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી? તેણે યહોશાફાટને પૂછ્યું કે શું તું યુદ્ધ કરવા સારું મારી સાથે રામોથ ગિલિયાદ આવશે? યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું કે જેવો તું છે તેવો હું છું, જેવા તારા લોક તેવા મારા લોક, ને જેવા તારા ઘોડા તેવા મારા ઘોડા છે. રામોથ ગિલિયાદ એ ગાદના કુળનું એક મુખ્ય શહેર હતું મિત્ર, અને અરામના રાજાએ તે જીતી લીધું હતું. ઉત્તમ બાબત તો એ હતી કે પરિસ્થિતિ જેવી હતી એવી જ રહેવા દેવી જોઈતી હતી. કમસે કમ યહોશાફાટ રાજાએ એમાંથી બહાર રહેવાની જરૂર હતી. ઈશ્વરના પ્રબોધકે તેને જે સલાહ આપી હતી એ સલાહને એણે અનુસરવાની જરૂર હતી. ઈશ્વરના માણસે અને શૈતાનના માણસે એકબીજા સાથે હાથ મેળવ્યા એ બહુ જ ખતરનાક બાબત હતી. ગમે તેમ પણ આ યુદ્ધ યહોશાફાટ રાજાનું તો નહોતું જ. ગિલિયાદ એનું શહેર નહોતું. ગિલિયાદ આહાબ રાજાનું શહેર હતું. ઝઘડો આહાબ રાજાનો હતો, યહોશાફાટ રાજાનો નહોતો. ખેર, આપણે હવે જોઈશું તો આહાબ રાજાના જુદા જે જુઠ્ઠા પ્રબોધકો હતા એ લોકો એને વિજયની ખાતરી આપે છે. 5મી કલમ. યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું કે યહોવાની શી ઈચ્છા છે તે કૃપા કરીને આજે પૂછી જો. યહોશાફાટ ઈશ્વરનો માણસ છે. એ જાણવા માંગે છે કે ઈશ્વરની ઈચ્છા શી છે. 6મી કલમ જુઓ. ત્યારે ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે 400 જણને ભેગા કરીને તેમને પૂછ્યું કે હું યુદ્ધ કરવા સારું રામોથ ગિલિયાદ પર ચડાઈ કરું કે પાછો રહું? તેઓએ તેને કહ્યું કે ચડાઈ કર, કેમ કે યહોવા તેને રાજાના હાથમાં સોંપશે. યહોશાફાટ રાજા ઈશ્વરની ઈચ્છા જાણવા માંગે છે. આ યહોશાફાટ રાજાને શંકા હોય છે કે આ જુઠ્ઠા પ્રબોધકો એને સાચી સલાહ આપતા નથી. યહોશાફાટ પાસે સાચી આત્મિક આંતરસૂઝ છે, અને એટલે એ પૂછે છે કે આ પ્રબોધકો સિવાય શું અહીં ઈશ્વરનો બીજો કોઈ પ્રબોધક નથી જેને આપણે પૂછી જોઈએ કે ઈશ્વરની ઈચ્છા શી છે? 8મી કલમ જુઓ. ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું કે હજી એક માણસ છે કે જેની મારફતે આપણે યહોવાને પૂછી જોઈએ. એ તો યિમલાનો દીકરો મિખાયાહ છે, પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિશે સારું નહીં પણ માઠું ભવિષ્ય કહે છે. યહોશાફાટે કહ્યું કે રાજાએ એમ ન બોલવું જોઈએ. યહોશાફાટના પ્રશ્નના ઉત્તરમાં આહાબ રાજા મિખાયા પ્રબોધકની માહિતી આપે છે, પરંતુ બહુ જ અસામાન્ય રીતે આ માહિતી એને આપે છે. આહાબ રાજા કહે છે કે હું એને ધિક્કારું છું. યહોશાફાટ રાજા આહાબ રાજાને કહે છે કે શું તું ખરેખર ઈશ્વરના માણસને ધિક્કારે છે? કોઈકે કહ્યું છે મિત્ર કે માણસ તેના મિત્રો દ્વારા ખરેખર ઓળખાતો નથી, પરંતુ તેના દુશ્મનો દ્વારા ઓળખાય છે. દરેક મનુષ્યએ ખાતરી કરવી જોઈએ કે તેની દુશ્મનાવટ દુષ્ટ માણસો સામે હોય, સારા માણસો સામે નહીં. આહાબ રાજાએ મિખાયા પ્રબોધક વિશે કહ્યું કે હું એને ધિક્કારું છું. જે લોકો ઈશ્વરના વચનોને માન આપતા નથી એવા લોકોનું જે ચિત્ર છે અને જે મૂલ્ય છે એ મારી નજરમાં તો કંઈ હોતું નથી. ઈશ્વરના વચનો માનનાર વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવવી અને ઈશ્વરના વચનનો ધિક્કાર કરનાર વ્યક્તિઓથી દૂર રહેવું જરૂરી હોય છે. હકીકતમાં જોઈએ મિત્ર તો આહાબ રાજાનો શ્રેષ્ઠ મિત્ર મિખાયા પ્રબોધક જ હોઈ શકે, પરંતુ દુઃખની વાત એ છે કે આહાબ રાજાને મિખાયાની સાચી ઓળખાણ જ નથી. મિખાયા પ્રબોધક પાઉલની જેમ કહી શક્યો. ગલાતી લોકોને લખેલો પત્ર 4 અધ્યાય 16મી કલમ કે શું હવે તમને સત્ય જણાવવાથી હું તમારો દુશ્મન બન્યો છું? રાજાઓનું પહેલું પુસ્તક 22મો અધ્યાય 9મી કલમ. પછી ઇઝરાયલના રાજાએ એક ખવાસને બોલાવીને કહ્યું કે યિમલાહના દીકરા મિખાયાને ઝટપટ તેડી લાવ. હવે મિખાયા પ્રબોધકને બોલાવી મંગાવવામાં આવે છે મિત્ર. આ પ્રબોધક નજીકમાં જ હતો. આહાબ રાજા મિખાયા પ્રબોધકને જેલમાં રાખતો હતો. બહુ નજીકમાં હતો એ. 10-12 કલમ જુઓ. હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદાનો રાજા યહોશાફાટ સમરૂનના દરવાજાના મોખરે ખુલ્લા મેદાનમાં રાજા પોશાક પહેરીને પોતપોતાના રાજ્યસન પર બેઠેલા હતા, અને સર્વ પ્રબોધકો તેમની આગળ પ્રબોધ કરતા હતા. 11 અને 12. અને કનાઅનાહના દીકરા સિદિકિયાએ પોતાને સારું લોઢાના શિંગ બનાવીને કહ્યું કે યહોવા આમ કહે છે કે અરામીયોનો નાશ થતા સુધી તું આ વડે તેમને હડસેલી કાઢશે. અને સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો કે રામોથ ગિલિયાદ પર ચડાઈ કરીને ફતેહ મેળવ, કેમ કે યહોવા તેને રાજાના હાથમાં સોંપશે. આ 400 પ્રબોધકો દોડા દોડી કરીને આહાબ રાજાને કહેતા હશે કે અરામના રાજા ઉપર ચડાઈ કરો, અરામના રાજા ઉપર ચડાઈ કરો. અને આમાંનો એક પ્રબોધક તો કેટલો બધો નાટ્યાત્મક હતો. સિદિકિયા નામનો પ્રબોધક હાથમાં રણશિંગડા લઈને એની
સાથેના પ્રત્યેક પર દબાણ કરીને કહેતો હતો કે તમારે આ રીતે આ બધું કરવાનું છે. જે ખેપિયો મિખાયાને તેડવા ગયો હતો તેણે તેને કહ્યું કે હવે જો પ્રબોધકની વાણી સર્વાનુમતે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે તો કૃપા કરીને તારું વચન પણ તેઓમાંના એકના વચન જેવું હોય ને તું પણ હિત વચન ઉચ્ચારજે. આ મિખાયા પ્રબોધકને તેડી લાવનાર માણસે મિખાયા પ્રબોધકને કહ્યું કે જો હું તારા કાનમાં એક વાત કહું, બધા જ પ્રબોધકો બહુ જ સારી આગાહી કરી રહ્યા છે. રાજાને એ લોકો યુદ્ધ કરવાની સલાહ આપી રહ્યા છે અને આગાહી કરે છે કે યુદ્ધમાં રાજાનો અવશ્ય વિજય થશે અને રાજા એવી જ આગાહી સાંભળવા માંગે છે. તમારે પણ મિખાયા પ્રબોધક પેલા પ્રબોધકો જેવી જ આગાહી કરવી જોઈએ અને તમે જો એવું કરશો ને તો રાજા તમારા પર પ્રસન્ન થઈ જશે. 14મી કલમ. મિખાયાએ કહ્યું કે જીવતા યહોવાના સમ કે યહોવા મને જે કહેશે તે જ હું બોલીશ. હું તો ઈશ્વરના શબ્દો જ ઘોષિત કરીશ. અને એ પછી મિખાયા પ્રબોધક ખુલ્લા મેદાનમાં ભરવામાં આવેલ રાજ દરબારમાં આવ્યો. એણે 2 રાજાઓને સિંહાસનો ઉપર આરૂઢ થયેલા જોયા અને તેમની આસપાસ બાલના 400 પ્રબોધકોને દોડાદોડ કરતા જોયા. એ લોકો બધા જ આહાબ રાજાને ગમી જાય એવી વાત સંભળાવતા હતા. મિખાયા પ્રબોધક એવું બધું જાણતો નહોતો. કલમ. તે રાજાની પાસે આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું કે મિખાયા, અમે યુદ્ધ કરવા સારું રામોથ ગિલિયાદ પર ચઢાઈ કરીએ કે પાછા રહીએ? તેણે તેને ઉત્તર આપ્યો કે ચઢાઈ કરીને ફતેહ મેળવ અને યહોવા તેને રાજાના હાથમાં સોંપશે. જુઓ મિત્ર, મિખાયા પ્રબોધક આ રાજાઓને શું કહે છે? આ મિખાયા પ્રબોધક માટે તો આ દ્રશ્ય બહુ રમૂજી છે અને એટલે એ રમૂજ કરવા આ દ્રશ્યમાં જોડાઈ જાય છે. મિખાયા પ્રબોધક એલિયા પ્રબોધક જેવો જ કટાક્ષ કરનાર પ્રબોધક છે. બંને પ્રબોધકો એક જ તત્વમાંથી બનેલા છે. મિખાયા કહે છે, જા યુદ્ધ કર અને ફતેહ મેળવ, કારણ કે ઈશ્વર તારા શત્રુને તારા હાથમાં સોંપી દેશે. રાજાને તરત જ સમજાઈ ગયું કે મિખાયા તેની મજાક કરી રહ્યો છે. 16મી કલમ. રાજાએ તેને કહ્યું કે હું કેટલી વાર તને સોગંદ દઉં કે તારે મને યહોવાને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહીં? આહાબ રાજાને મિખાયા પ્રબોધકને કહ્યું, હું જાણું છું કે તું મજાક કરી રહ્યો છે, કારણ કે તું ક્યારેય જુઠ્ઠા પ્રબોધકોના પક્ષમાં ઊભો રહ્યો જ નથી. એકાએક મિખાયા પ્રબોધક અત્યંત ગંભીર અને કડક બની જાય છે. જુઓ 17 અને 18 કલમ. તેણે કહ્યું કે મેં સર્વ ઇઝરાયેલને પાળક વગરના ઘેટાની પેઠે પર્વતો ઉપર વિખરાઈ ગયેલા જોયા અને યહોવાએ કહ્યું કે એમનો કોઈ ધણી નથી, તેઓ પ્રત્યેક પોતપોતાને ઘેર શાંતિએ પાછા જાય. ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું કે શું મેં તને નહોતું કહ્યું કે એ મારા વિશે સારું નહીં પણ મારું માઠું ભવિષ્ય કહેશે? ઇઝરાયેલનો રાજા આહાબ યહોશાફાટ રાજાને કહે છે, જોયું ને, મેં તમને કહ્યું જ હતું કે તે મારા વિશે કલ્યાણ નહીં પણ અહિત જ ઉચ્ચારશે. અને પછી મિખાયા પ્રબોધકે કહ્યું, હજી મારી વાત પૂરી થઈ નથી, મારે તમને હજી વધારે કંઈક કહેવાનું છે, જો તમારે એ સાંભળવું જ જોઈએ. અને મિખાયા પ્રબોધક એમને એક દ્રષ્ટાંત કહે છે. મિખાયા પ્રબોધક જે કહે છે તે એક વિરોધાભાસ દર્શાવતું દ્રષ્ટાંત છે. 19 અને 20 કલમ. 18થી શરૂ કરીએ. ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું કે શું મેં તને નહોતું કહ્યું કે એ મારા વિશે સારું નહીં પણ માઠું ભવિષ્ય કહેશે? અને તેણે કહ્યું કે એ માટે તું યહોવાની વાત સાંભળ. મેં યહોવાને તેના રાજ્યસન પર બેઠેલો અને આકાશનું સર્વ સૈન્ય તેને જમણે તથા ડાબે હાથે તેની પાસે ઉભેલું જોયું. અને યહોવાએ કહ્યું કે કોણ આહાબને ફોસલાવે કે તે રામોથ ગિલિયાદ પર ચઢાઈ કરીને ત્યાં માર્યો જાય? ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું. શું આ વિધાનો તમને રમૂજી નથી લાગતા? તમે કલ્પના કરી શકો છો કે ઈશ્વર આવી પરિસ્થિતિમાં શું કરવું એ જાણવા માટે કાર્યકારી સમિતિની મીટિંગ બોલાવે અને તેમના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની સલાહ સૂચનો માંગે? ઈશ્વર તો અગાઉથી જ જાણતા હતા કે એ શું કરવાના છે. ઈશ્વરને કોઈ સલાહ સૂચનોની સહેજ પણ જરૂર હોતી નથી મિત્ર. 21 અને 22 કલમ જુઓ. પછી એક આત્માએ આગળ નીકળી આવીને યહોવાની સન્મુખ ઉભા રહીને કહ્યું કે હું તેને ફોસલાવીશ. યહોવાએ તેને પૂછ્યું કે શાથી? તેણે કહ્યું કે હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જુઠ્ઠું બોલનાર આત્મા થઈશ. અને તેણે કહ્યું કે તું તેને ફોસલાવી શકશે અને તું વળી ફતેહ પણ પામશે. ચાલ્યો જા અને એમ કર. આની જરા કલ્પના તો કરો મિત્ર. ઈશ્વર જાણે એમ ના કહેતા હોય કે ઓહ ચતુર આત્મા, અરે મેં તારો પહેલેથી જ વિચાર કેમ કર્યો નહીં? 23મી કલમ જુઓ.
માટે હવે જો યહોવાએ આ તારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે ને યહોવા તારું અહિત ઉચ્ચર્યો છે. મિખાયા પ્રબોધક બાકીના આ બધા લે ભાગુ પ્રબોધકોને બહુ જ સારી રીતે જૂઠા પ્રબોધકો તરીકે ઓળખાવે છે. 24-27 કલમો. ત્યારે કના અનાહના દીકરા સિદિકિયાહે પાસે આવીને મિખાયાને ગાલ પર તમાચો મારીને કહ્યું કે યહોવાનો આત્મા તારી સાથે બોલવા સારું મારી પાસેથી કયા માર્ગે થઈને ગયો? મિખાયાએ કહ્યું કે જો જે દિવસે તું સંતાવા સારું અંદરની ઓરડીમાં ભરાઈ જશે તે દિવસે તે તું જોશે. અને ઇઝરાયેલના રાજાએ કહ્યું કે મિખાયાને પકડીને તેને નગરના સુબા આમોનની પાસે તથા રાજાના પુત્ર યોઆશની પાસે પાછો લઈ જાઓ. 27મી કલમ. અને કહો કે રાજા એમ કહે છે કે આને બંદીખાનામાં નાખો ને હું શાંતિમાં પાછો આવું ત્યાં સુધી દુઃખની રોટલીથી તથા દુઃખના પાણીથી તેનો નિર્વાહ કરો છો. જુઠ્ઠા પ્રબોધક સિદિકિયાએ મિખાયા પ્રબોધકને તમાચો માર્યો. આ ભૂંડામાં ભૂંડું અપમાન હતું મિત્ર. અને આના પ્રત્યુત્તરમાં મિખાયાએ કહ્યું કે જુઠ્ઠા પ્રબોધકો બીકના માર્યા સંતાઈ જશે, એ દિવસ આવી રહ્યો છે. આહાબ રાજા મૃત્યુ પામશે અને ઇઝરાયેલી પ્રજાનો પરાજય થશે, એ દિવસે એવું બનશે. ત્યારે સિદિકિયાને ખબર પડશે કે સત્ય શું છે. 28મી કલમ જુઓ. મિખાયાએ કહ્યું કે જો તું કદી પણ શાંતિએ પાછો ફરવા પામે તો યહોવા મારી મારફતે બોલ્યો નથી એમ સમજવું. અને તેણે કહ્યું કે હે લોકો, તમે સર્વ સાંભળો. મિખાયા પ્રબોધકે આહાબ રાજાને જણાવી દીધું કે તે યુદ્ધમાંથી પાછો ફરશે જ નહીં. જો તે પાછો ફરે તો ઈશ્વર મિખાયા પ્રબોધક દ્વારા બોલ્યા નહોતા એમ સમજવું. અને આ પછી એણે આહાબ રાજાને કહ્યું, તું પાછો ફરવાનો જ નથી, એ હકીકતના પ્રકાશમાં હું જે બોલ્યો છું તેના સાક્ષી લોકોને બનવા દે. ખેર મિત્ર, આખરે ઇઝરાયેલી રાષ્ટ્રમાં યુદ્ધ છેડાયું. એમણે જુઠ્ઠા પ્રબોધકોની વાત માની લીધી અને પરિણામ શું આવ્યું? ઇઝરાયેલી રાષ્ટ્ર યુદ્ધમાં હારી ગયું અને આહાબ રાજાએ સાબિત કરી દીધું કે તે આરંભથી જ છેતરપિંડી કરનાર વ્યક્તિ હતો. તમે જુઓ મિત્ર, યુદ્ધમાં આહાબ રાજા સાથે એકમાત્ર માણસ યહોશાફાટ રાજા હતો. આહાબ રાજાએ વેશ પરિવર્તન કર્યું હોવાથી યહોશાફાટ શત્રુનું નિશાન બની ગયો. યુદ્ધમાં કતલ થઈ જવા માટે આહાબે યહોશાફાટને શત્રુનો શિકાર બનવા દીધો. આ યુદ્ધ યહોશાફાટ રાજાનું નહોતું. આ યુદ્ધમાં તે બાલ બચી ગયો. 31-33 કલમો જુઓ. હવે અરામના રાજાએ પોતાના 32 રથાધિપતિઓને આજ્ઞા કરી હતી કે માત્ર ઇઝરાયેલના રાજા સિવાય કોઈ પણ નાના કે મોટાની સાથે લડશો નહીં. અને રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે એમ થયું કે તેઓએ કહ્યું કે નક્કી એ ઇઝરાયેલનો રાજા છે. એટલે તેઓ તેની સાથે યુદ્ધ કરવા સારું વળ્યા. એટલે યહોશાફાટે બૂમ પાડી અને રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયેલનો રાજા નહીં. ત્યારે એમ થયું કે એની પાછળ લાગવાથી તેઓ પાછા ફર્યા. જોયું ને મિત્ર, બિચારો આ યહોશાફાટ રાજા આહાબ રાજાની છેતરપિંડીને કારણે યુદ્ધમાં કતલ જ થઈ ગયો હોત. 34 અને 35 કલમ જુઓ. અને એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયેલના રાજાને કવચના સાંધાની વચમાંથી બાણ માર્યું. માટે તેણે પોતાના સારથીને કહ્યું કે તારો હાથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા, કેમ કે મને કારી ઘા લાગ્યો છે. અને તે દિવસે દારૂણ યુદ્ધ મચ્યું અને રાજાને ટેકો આપીને રથમાં અરામીઓની સામે ટટાર બેસાડી રાખવામાં આવ્યો હતો ને સાંજે તે મરણ પામ્યો અને તેના ઘામાંથી રક્ત વહીને રથને તળિયે ગયું. આહાબ રાજા દુશ્મન લશ્કરના જીવનના ઘાથી મૃત્યુ પામ્યો નહોતો મિત્ર. આહાબ નિશાન નહોતો અને દુશ્મન જવાને અનાયાસે જ બાણ છોડ્યું હતું. અને એમ છતાં તમે જુઓ, એ બાણે આહાબ રાજાને પકડી પાડ્યો. આ બાણે ઈશ્વરની દોરવણી પ્રમાણે આહાબને પકડી પાડ્યો. દોરવાયેલા પક્ષેપાસ્ત્રની જેમ ઈશ્વર હજી આજે પણ બાણનો ઉપયોગ કરે છે મિત્ર. ગીતશાસ્ત્રનું પુસ્તક તમે જુઓ, 64મો અધ્યાય, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં જ છે. એની 7મી કલમ લખ્યું છે, પણ ઈશ્વર તેઓને તાણીને બાણ મારશે, તેઓ એકાએક ઘાયલ થઈ જશે. લખ્યું છે ને. ઘણા બધા લોકો એવું માને છે કે પોતે દુષ્કૃત્ય કરીને ઈશ્વરના હાથથી છટકી ગયા છે. પરંતુ એવા પ્રત્યેક માણસ માટે ઈશ્વર પાસે બાણ છે જેના પર જાણે કે એ માણસનું નામ જ લખેલું હોય છે. એ બાણ એ માણસને ગમે ત્યારે શોધી કાઢશે. યાદ રાખો મિત્ર, યાદ રાખો, ઈશ્વરનો ઇન્સાફ અદલ છે. માનવી ગમે તેટલું છેતરવાનો પ્રયત્ન કરે, પોતાના દુષ્કૃત્ય ઉપર ગમે તેટલા ઢાંક પીછોડા કરે, પણ ઈશ્વરનું બાણ તેને અવશ્ય પકડી જ પાડશે. આહાબ રાજાના હકમાં એવું જ બન્યું ને. 37 અને 38 કલમો જુઓ. એમ રાજા મરણ પામ્યો ને તેઓ તેને સમરૂનમાં લાવ્યા અને તેઓએ રાજાને સમરૂનમાં દાટ્યો. તેઓએ સમરૂનના તળાવને તીરે, હવે તો ત્યાં વેશ્યાઓ સ્નાન કરતી હતી, પેલો રથ ધોયો અને યહોવા જે વચન બોલ્યો હતો તે પ્રમાણે કૂતરાએ તેનું લોહી ચાટ્યું. આહાબ રાજાનું.
ઈશ્વરે એલિયા પ્રબોધક દ્વારા આહાબ રાજા માટે જે કહ્યું હતું એ અક્ષરસહ પરિપૂર્ણ થયું ને. નાબોથ જ્યાં મૃત્યુ પામ્યો હતો ત્યાં જ કૂતરાઓએ આહાબ રાજાનું રક્ત ચાટ્યું. યાદ રાખો મિત્ર, માણસ જે વાવે છે તે જ તેણે લણવું પડે છે. ઈશ્વરની મશ્કરી કરી શકાય નહીં. ઈશ્વર પાપ ચલાવી લેતા જ નથી. માનવી પાપ કરીને છટકી જઈ શકતો જ નથી. ઈશ્વર પોતાની નજરમાં બધું જ રાખે છે મિત્ર. બરું, આપણે હવે યહોશાફાટ રાજા વિશે જોઈએ અને આપણને જાણવા મળે છે કે એણે બહુ જ મોટી ભૂલ કરી. 43મી કલમ જુઓ. તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો, તેમાંથી આડો કે અવળો ન જતા તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે જ કર્યું. તો પણ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. હજુ લોકો ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા ધૂપ બાળતા હતા. યહોશાફાટ રાજાએ આ રીતે દુષ્ટ સાથે જે સમાધાન કર્યું તેથી ઈશ્વર તેને આશીષ આપી શકે નહીં. યહોશાફાટ એક સમાધાનકારી માણસ હતો. અહીં એ બહુ જ સ્પષ્ટ થાય છે. ઉચ્ચ સ્થાનોમાં બઆલને બલિદાનો ચડાવવામાં આવતા હતા. જો કે તે એક સારા રાજા તરીકે ઓળખાય છે યહોશાફાટ રાજા, કારણ કે તેણે પોતાના અંગત જીવનમાં તો સાચા ઈશ્વરની જ સેવા કરી. 44મી કલમ કહે છે, અને યહોશાફાટે ઇઝરાયેલના રાજા સાથે સલાહ કરી. આ પણ યહોશાફાટ રાજાની ભૂલ હતી. એણે એવું કરવું જોઈતું નહોતું. યહોશાફાટ આહાબ રાજાની મુલાકાતે જઈને પાછો ફર્યો ત્યારે કાળ વૃત્તાંતના પુસ્તકમાં શું લખવામાં આવ્યું છે એ તમે જુઓ. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક 19મો અધ્યાય એની બીજી અને ત્રીજી કલમમાં લખ્યું છે, દ્રષ્ટા હનાનીનો પુત્ર યેહૂ યહોશાફાટ રાજાને મળવા આવ્યો ને તેને કહ્યું કે શું તારે ભૂંડાને મદદ કરવી તથા યહોવાના વેદીઓ પર પ્રીતિ કરવી જોઈએ? એને લીધે યહોવાનો કોપ તારા પર પ્રગટ થયો છે. તો પણ તારામાં કંઈક સારી વાતો માલુમ પડી છે, કેમ કે તે દેશમાંથી અશેરોષ કાઢી નાખી છે ને દેવને શોધવામાં તારું મન લગાડ્યું છે. ખેર, આપણે ફરી પાછા રાજાઓના પુસ્તકમાં આવીએ 22મા અધ્યાયની હવે 48 અને 49 કલમો જોઈએ. શું લખ્યું છે અહીંયા? યહોશાફાટે સોનું લાવવા માટે ઓફીર મોકલવા સારું તાર્શીશી વહાણ બનાવ્યા, પણ તે ત્યાં પહોંચ્યા નહીં, કેમ કે વહાણ એસ્યોન ગેબર પાસે ભાંગી ગયા. ત્યારે આહાબના દીકરા અહાઝ્યાહે યહોશાફાટને કહ્યું કે મારા ચાકરોને તારા ચાકરો સાથે વાણ પર જવા દે, પણ યહોશાફાટે ના પાડી. ઉત્તરના રાજ્યમાં આહાબનો દીકરો અહાઝ્યા રાજગાદી ઉપર આવ્યો અને એ યહોશાફાટ રાજા સાથે વેપાર ધંધો કરવા માંગતો હતો, પરંતુ હવે યહોશાફાટ રાજા ફરીથી સમાધાન કરવા તૈયાર નહોતો. એને એનો પાઠ શીખવા મળી ગયો હતો. 50મી કલમ જુઓ. પછી યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેના પિતા દાઉદના નગરમાં તેના પિતૃઓની સાથે તેને દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેના દીકરા યહોરામે રાજ કર્યું. યહોશાફાટ પછી દક્ષિણના રાજ્યમાં તેનો દીકરો યહોરામ રાજગાદી પર આવ્યો. 51 થી 53 કલમોમાં લખ્યું છે, યહુદાના રાજા યહોશાફાટને 17મી વર્ષે આહાબનો દીકરો અહાઝ્યા સમરૂનમાં ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 2 વર્ષ ઇઝરાયેલ પર રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને તે પોતાના બાપને માર્ગે, પોતાની માને માર્ગે તથા નબાટનો દીકરો યરોબઆમ કે જેણે ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું હતું તેને માર્ગે ચાલ્યો અને તેના બાપે જે કર્યું હતું તે સર્વ પ્રમાણે તેણે બઆલની સેવા કરીને તેની ભક્તિ કરીને ઇઝરાયેલના દેવ યહોવાને કોપાયમાન કર્યો. જોયું મિત્ર, આહાબના દીકરા અહઝ્યાએ સમરૂનમાં ઇઝરાયેલ પર રાજ કરવાનું શરૂ કર્યું. એણે 2 વર્ષ રાજ કર્યું અને તે પોતાના માતા પિતા આહાબ અને ઇઝબેલને માર્ગે ચાલ્યો. કેટલી બધી વાર એવું બને છે કે ઈશ્વરને માર્ગે ચાલવાના બદલે આપણે દુનિયાવી માર્ગોમાં ચાલીએ છીએ. આપણા જીવનના માર્ગો વિશે સતત વિચાર કરવા માટે ઈશ્વર આપણી સહાય કરો. આમેન. પ્રિય દર્શક મિત્રો, આજના વચન દ્વારા આપણે શીખ્યા કે યહોશાફાટ ઈચ્છતો હતો કે આહાબ રાજાએ સૌ પ્રથમ ઈશ્વરની ઈચ્છાને જાણવી જોઈએ, પણ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ અરામી રાજા સાથે આહાબે ત્રીજું યુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. આ પરથી સમજાય છે કે ઈશ્વર ઈચ્છે છે કે આપણે ઈશ્વરના માર્ગદર્શન માટે પ્રાર્થના કરીએ અને આપણી પોતાની સમજણ પર આધાર ન રાખીએ. બીજી બાબત જે આપણે શીખ્યા કે યહોશાફાટ રાજા ઈશ્વરની ઈચ્છા પારખવા માટે ઈશ્વરના એક સાચા પ્રબોધકની માંગણી કરે છે. તમારા જીવનના મહત્વના નિર્ણયોમાં માર્ગદર્શન મેળવવા માટે ઈશ્વરની ઈચ્છાને શોધો. ત્રીજી બાબત જે આપણે શીખ્યા કે આહાબ રાજાએ
400 જુઠ્ઠા પ્રબોધકો પાસેથી સલાહ મેળવી. પણ યહોશાફાટ રાજા ઈશ્વરની ઈચ્છા પારખવા માટે ઈશ્વરના એક સાચા પ્રબોધકની માંગણી કરે છે. મિત્રો, શૈતાન તમને છેતરવાનો પ્રયત્ન કરશે. તેથી ઈશ્વર ઈચ્છે છે કે આપણે હંમેશા જે સલાહ મળે છે તે સાચી છે કે નહીં તે પારખીએ. ચોથી બાબત જે આપણે શીખ્યા કે મિખાયા પ્રબોધકે આહાબ રાજાને સાચી સલાહ આપી કે યુદ્ધમાં તેનો પરાજય થશે. તેમજ ઈશ્વરના સેવકોએ કોઈ પણ જાતના દબાણમાં આવ્યા વિના સાચી સલાહ આપવી જોઈએ. પાંચમી બાબત જે આપણે શીખ્યા કે આહાબ રાજાની ભૂલ પરથી ઈશ્વર ચેતવણી આપે છે કે ઈશ્વરની સલાહને અનુસરવી એ આપણી પસંદગી છે. જો આપણે તેમ ન કરીએ તો શૈતાન આપણને ખોટું માર્ગદર્શન આપીને આપણને છેતરશે. છઠ્ઠી બાબત જે આપણે શીખ્યા કે આહાબ રાજા ઈશ્વરના નિયમોનું પાલન નહીં કરવાને લીધે યુદ્ધના મેદાનમાં જ મરણ પામે છે. ઈશ્વર આપણને ચેતવણી આપે છે કે જો આપણે ઈશ્વરના વચનોનો અસ્વીકાર કરીશું તો તેના માઠા પરિણામો ભોગવવા પડશે. સાતમી બાબત જે આપણે શીખ્યા કે ઈશ્વરના વચનનું પાલન પણ આપણા પરિવારોએ કરવું જ જોઈએ. તો મિત્રો, આવો આપણે ઈશ્વર પાસે સાચી સલાહ મેળવવા પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. ભલા ઈશ્વર પિતા, અમે તમારા ચરણોમાં આવીએ છીએ અને અમે અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ. પવિત્ર પ્રભુ, આજે અમારા કોઈ દર્શક મિત્રો તમારી ઈચ્છા મેળવવા અથવા શોધવા માગે છે. દેવ, તમે તેઓને માર્ગદર્શન આપો અને તમારી મરજી તેઓના જીવનમાં તમે પરિપૂર્ણ કરો. દેવ, અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. આજનો આશીર્વાદ તમે અમને આપો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, મને ખાતરી છે કે આજનું પ્રસારણ આપને ચોક્કસ ગમ્યું છે. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. અમારા પ્રતિનિધિ આપની સાથે પ્રાર્થના કરવા માટે તૈયાર છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે નાબોથની. આજનો પ્રશ્ન છે યહૂદિયાનો રાજા કોણ હતો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.